હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હોમ ફૂડ રેસિપીઝ. આજે આપણે બનાવીશું સાંજના નાસ્તામાં કંઈક ચટપટું ખાવાનું મન થાય ત્યારે 10 જ મિનિટમાં બની જતી ટેસ્ટી બાજરીની ભેળ, જે ખાવામાં ખૂબ જ હેલ્ધી હોય છે. ડાયાબિટીક પેશન્ટ હોય તો એ પણ મન ભરીને આ ભેળ ખાઈ શકે છે, કારણ કે ચોખાના મમરાની જગ્યાએ આપણે આમાં બાજરીના મમરાનો ઉપયોગ કરવાના છે. તો ચાલો આ હેલ્ધી અને ટેસ્ટી ભેળ કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ. તો સૌથી પહેલાં આપણે મમરા વઘારીશું. એના માટે અહીંયા મેં બાજરીના મમરા લીધા છે, અને આ મમરા જે છે હજી મોટાભાગની કરિયાણાની દુકાનોમાં મળતા નથી થયા, પણ હું ડીમાર્ટમાંથી લાવી હતી. તો ડીમાર્ટમાં આ મમરા તમને આરામથી મળી જશે. તો ટોટલ અહીંયા 4 કપ જેટલા મમરા આપણે માપીને આ બાઉલમાં લઈ લઈશું. 250 ml વાળો મારો કપ છે, એનાથી માપીને 4 કપ અહીંયા હું મમરા લઉં છું. હવે અહીંયા મેં ભેળને વધુ ટેસ્ટી અને ક્રન્ચી બનાવવા માટે રોટલીના ટુકડાને ક્રિસ્પી તળી લીધા હતા. તો આપણે એનો આ રીતે નાના નાના ભૂકા કરી લઈએ. એમ તો આમાં બટાકાની વેફર કે પાણીપુરીનું જે પૂરી હોય એનો પણ ઉપયોગ કરવામાં આવે છે, પણ એ પૂરી દરેક વખતે ભેળ બનાવીએ ત્યારે આપણા ઘરમાં અવેલેબલ હોય એવું જરૂરી નથી, ઘણીવાર નથી પણ હોતી. તો 1-2 રોટલી હંમેશા આ રીતે આપણા ઘરે વધતી જ હોય છે. તો રોટલીના 4 ટુકડા કરીને તળીને ચીપિયાથી એને બહાર કાઢી લેવાની છે. તો આ રીતની સરસ ક્રિસ્પી રોટલી આપણી તૈયાર થઈ જાય છે. હવે મમરા વઘારવા માટે કડાઈમાં 2 ટેબલસ્પૂન મેં તેલ લીધું હતું. જેમાં રોટલી તળી હતી એની અંદરથી જ વધારાનું તેલ કાઢીને 2 ટેબલસ્પૂન તેલ મેં રહેવા દીધું હતું. તો એમાં 2 ચપટી જેટલી હિંગ, અડધી ચમચી હળદર અને અડધી ચમચી આપણે તીખું લાલ મરચું ઉમેરીશું. બરાબર આપણે આને તેલમાં મિક્સ કરી લઈએ, અને ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખીને આપણે એમાં જે મમરા છે એ ઉમેરી દઈશું. બરાબર મમરાને મિક્સ કરી લઈએ. અને અહીંયા મેં મમરાનું નવું જ પેકેટ તોડ્યું છે, તો એકદમ ક્રિસ્પી હતા મમરા, એટલે ડાયરેક્ટ જ મેં વઘારી લીધા છે. જો તમારા મમરા થોડા પણ હવાયેલા હોય તો પહેલાં એને ધીમા તાપે 3-4 મિનિટ કોરા જ શેકી લેવાના છે. પછી આ રીતે તેલ અને મસાલા ઉમેરીને એને વઘારવાના છે. તો બરાબર મિક્સ થાય પછી સ્વાદ મુજબ એમાં મીઠું ઉમેરી દઈશું, અને 2 મિનિટ માટે આ મમરાને આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર સતત હલાવતા રહીને શેકી લઈશું. આ જે મમરા છે એમાં ચોખાના મમરાની જેમ બરાબર હળદર કે મરચું કોટ નથી થતું, થોડા ઘણા રહી જ જશે. તો આ રીતે મમરા ચેક કરીને જુઓ તો સરસ ભૂકો થઈ જાય છે, મતલબ કે મમરા સરસ શેકાઈ ગયા છે. તો હવે ગેસ બંધ કરીને આપણે આ મમરાને એક વાસણમાં કાઢી લઈશું, અને આ મમરા ઠંડા થાય પછી જ આપણે એમાં બાકીની વસ્તુ ઉમેરીને ભેળ બનાવીશું. ગરમ ગરમ મમરાનો યુઝ નથી કરવાનો. તો મમરા અહીંયા સરસ ઠંડા થઈ ગયા એ પછી આપણે એમાં 2 મીડિયમ સાઇઝના ઝીણા સમારેલા ટામેટાં ઉમેર્યા છે. હવે એની અંદર એક મોટી સાઇઝનો ઝીણો સમારેલો કાંદો ઉમેરીશું. 2 ટેબલસ્પૂન બારીક કાપેલી કાકડી ઉમેરીશું. એક મીડિયમ સાઇઝનો બાફેલો બટાકો ઝીણો સમારીને ઉમેરીશું. ઝીણો એટલે મીડિયમ રાખવાનો છે, એકદમ પણ ઝીણો નથી કરી દેવાનો. 2 ટેબલસ્પૂન ફ્રોઝન મકાઈના દાણા અને 1/4 કપ દાડમના દાણા ઉમેર્યા છે. 2 ટેબલસ્પૂન ક્રિસ્પી બુંદી ઉમેરીશું. 2 ટેબલસ્પૂન મસાલા સિંગ ઉમેરીશું. હવે આપણે જે રોટલી તળીને ભૂકો કરીને રાખ્યો હતો એ પણ આની અંદર ઉમેરી દેવાની છે. બપોરે લંચમાં 2 થી 2.5 રોટલી વધી હતી, તો એને મેં તળી લીધી હતી. તો બધી જ રોટલી ઉમેરી દીધી છે. હવે અડધો કપ એની અંદર આપણે ધોઈને ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરીશું. ખજૂર આંબલીની ખાટી મીઠી ચટણી આપણે સ્વાદ મુજબ ઉમેરીશું. ચાખીને તમને જેટલી ભાવે એ હિસાબથી આ ચટણી તમે ઉમેરી શકો છો. જે ગ્રીન તીખી ચટણી આવે એ આપણે 2 ટેબલસ્પૂન ઉમેરીશું. બંને ચટણી સ્વાદ મુજબ ઉમેરવાની છે. 1 ચમચી જેટલો ચાટ મસાલો ઉમેરી દઈએ. અડધી ચમચી એમાં તીખું લાલ મરચું ઉમેરીશું. સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરવાનું છે. હવે અડધો કપ જેટલી એમાં જે બારીક સેવ આવે બેસનની એ ઉમેરીશું. મોટી સેવ પણ ઉમેરવી હોય તો એ પણ ઉમેરી શકાય. હવે બધી જ વસ્તુને આપણે હાથથી જ મિક્સ કરી લઈએ. તમારે ચમચાથી પણ મિક્સ કરવું હોય તો પણ કરી શકો છો, પણ ચમચાથી જો તમે મિક્સ કરશો તો જે ચટણી છે મમરામાં પ્રોપરલી ચોંટતી નથી, એટલે હાથને જ તમારે હેન્ડવોશથી ક્લીન કરીને આ રીતે મિક્સ કરી લેવાનું છે. તો આપણી આ બાજરીની ભેળ અહીંયા તૈયાર છે. તો હવે આ ભેળને આપણે સર્વ કરી લઈએ. ખાવામાં આ ભેળ એકદમ ટેસ્ટી લાગે છે. બિલકુલ પણ તમને ખાઈને વિશ્વાસ નહીં થાય કે આપણે આ ચોખાના મમરાની જગ્યાએ બાજરીના મમરાનો યુઝ કરીને બનાવી છે. ડાયાબિટીક પેશન્ટનો સૌથી મોટો દુશ્મન જો ગણો તો ખાંડ અને ભાત એટલે કે ચોખા હોય છે. તો જો ચોખાના મમરા તમે ના ખાતા હોય તો ક્યારેક મન થાય તો તમે આ મમરાની ભેળ આ રીતે બનાવી શકો છો. તો ઉપરથી થોડા ગાર્નિશિંગમાં કાંદા, ટામેટાં અને ઝીણી સેવ ઉમેરી છે. સાથે જ થોડા દાડમના દાણા અને લીલા ધાણા ઉમેરી દઈશું. તો આજની આ બાજરીના ભેળની રેસીપી જો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી, શેર કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. પાસે આવેલા બેલ આઇકનને પણ ચોક્કસ દબાવજો. સાથે જ મારા ફેસબુક પેજને પણ લાઇક કરી એને પણ ફોલો કરવાનું ના ભૂલતા.